ઈશ્વર ચડો મારા ઈશ્વર ચડો મારા વિડીયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ધર્માંતરણના. જી હા, ખેડાના નડિયાદમાં મોટા પાયે ચાલી રહેલા ધર્માંતરણના ખેલનો પર્દાફાશ થયો છે. અન્ય રાજ્યોમાં તેમજ નેપાળથી લોકોને લાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ પાડી તો ત્યાંથી 59 લોકો મળી આવ્યા હતા, જેમાં 9 સગીરો પણ સામેલ હતા. પોલીસે આ મામલે સ્ટીવન મેકવાના નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે તેમનું બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો છેલ્લા 3 વર્ષમાં 1 કરોડનું ફંડ મળ્યું છે, જેમાંથી કેટલુંક ફંડ વિદેશમાંથી પણ આવ્યું છે. રિસ્ટોરેશન એન્ડ રિવાઇલ ફાઉન્ડેશન નામની સંસ્થામાં ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરીને 6 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. તો કુલ 2 આરોપી હતા, જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે, જેમનું નામ છે સ્ટીવન મેકવાન. તેઓ ગુજરાતના દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા.